શ્રી ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ આયોજિત 37મા સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત મંચ ઉપર સંતશ્રી હમણાં જ આપણી વચ્ચે આપણે સૌને પ્રોત્સાહન કરવા માટેની બે વાત કરી. ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ પ્રશાંતભાઈ કોરાટ, આપની વચ્ચે એવા જ હોનહાર ધારાસભ્ય, અમારા ભાવનગર જિલ્લાને બોટાદનું ગૌરવ, આવનારા સમયમાં રાજનીતિમાં એક નવો આયામ ઘડવા જઈ રહ્યા છે એવા ખૂબ ઉત્સાહી ધારાસભ્ય ભાઈ ગોપાલભાઈ, એવા જ આપના સ્થાનિક ધારાસભ્ય શ્રી જગદીશભાઈ, ઝાલાવાડ પટેલ સમાજનું ગૌરવ. અમે સૌ વર્ષોથી એમની સાથે બેઠા છીએ અને મીડિયા જગતને એક નવો રાહ બતાવનાર, એક ઉત્સાહી અને એક ઉજળા ભવિષ્ય સાથે પત્રકારત્વને કંઈ આપણ પીરસનાર એવા હેમંતભાઈ ગોલાણી, સમાજના માન આપી, આમંત્રણને માન આપી મંચ ઉપર પધારેલા અન્ય મહેમાનો, સમાજના અલગ અલગ જિલ્લાઓની અંદર આપનું પ્રતિનિધિત્વ કરતા જિલ્લાના પ્રમુખો, અહીંયા જે નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે, એમનો પરિવાર અને એમને નવદંપતીઓને, એમના પરિવારના સૌ સભ્યોને, અહીંયા વિશાળ સંખ્યામાં આપ ઉપસ્થિત છો. જિલ્લાનું વડીલો, યુવાન મિત્રો, માતાઓ અને બહેનો, સમૂહ લગ્ન પ્રવૃત્તિ માટે આપણે વર્ષોથી આ કરતા આવ્યા છીએ અને સમાજે એક સારો રસ્તો અપનાવ્યો છે. અને સામાન્ય રીતે પાટીદાર કોમ કંઈ ને કંઈ એવા વિચારો કરી આગળ વધતી હોય છે, આદર્શ સમાજને પૂરા પાડતી હોય છે. અન્ય સમાજે પણ આ પ્રવૃત્તિને સ્વીકારી છે. સૌ લોકો સમાજમાં જોડાય, એક ભાઈચારો વધે અને પારિવારિક રીતે આપણા પ્રશ્નોનું નિવારણ આવે અને એક સાથે ભેગા બેસે, એક સાથે જમે, એક સાથે વાતો કરે અને સમાજની ભાઈચારાની વ્યવસ્થા મજબૂત બને. આ પણ એક મહત્વનો મુદ્દો જે છે એ ઝાલાવાડ લેવા પટેલ સમાજના પ્રમુખ અને હમણાં જેમનું સન્માન કર્યું એમને આપણી સામે મોહનભાઈ વ્યક્ત કર્યું. સાહેબ, 50 વર્ષ સુધી કોઈ સમાજની પ્રવૃત્તિ કરે, ભેખ લઈ અને ઘર, પરિસ્થિતિ, પરિવાર પોતાની પરવા કર્યા વગર, અને એક એવા જિલ્લાની અંદર કે જે જિલ્લો અન્ય જિલ્લા કરતાં પાટીદાર સમાજની અંદર થોડો અમથો ભૌગોલિક રીતે પછાત રહ્યો છે, એવા જિલ્લામાં જ્યારે સેવા કરવા કોઈ બહાર નીકળે એટલી વંદનીય હોય. હું પણ આ તકે મોહનભાઈની આટલી લાંબી કારકિર્દી અને આટલી પરિસ્થિતિની એની જર્ની છે, મુસાફરી છે સેવાની, એને હું વંદન કરું છું અને એમને ખૂબ લાંબુ ભવિષ્ય અને ઉજ્જવળ આયુષ્ય આપે એવી આપણે સૌ પણ પ્રાર્થના કરીએ. સામાન્ય રીતે મેં ગઈ વખતે પણ સમાજના અહીંયા ઉપસ્થિત હતો બે વાત મૂકી હતી કે લેવા પાટીદાર સમાજ હોય કે પાટીદાર સમાજ હોય કે અન્ય કોઈ સમાજ હોય, એ ઉજળો કેનાથી છે? એ સંઘર્ષથી ઉજળો છે. અને જે સંઘર્ષ કરનારો સમાજ છે હંમેશા એક પગલું આગળ હોય છે. પાટીદાર સમાજને એને ગળથુથીમાં મળેલો સંઘર્ષ છે અને એ સંઘર્ષથી આપણને 4 બાબત આપણને ભેટ મળે છે. એક ખબીર, એક ખાનદાની, એક જાબાજ પરિસ્થિતિની અંદર જે વસ્તુ મળવા જેવી એટલી બધી વસ્તુ, પરસેવાનું, ખાવાની ભાવના, બધું મળે છે, ખુદદારી. અને એ પરિસ્થિતિ પછી કઈ ને કઈ રીતે છેલ્લા પેઢીઓથી આપણને જે વારસામાં આપેલી છે અને વર્તમાન પરિસ્થિતિની અંદર આપણે તારી જ મારીએ કે કોમને એક ભેટ મળેલી છે વારસામાં, અને આજે પરિસ્થિતિ, આજે મેં સવારનું છાપું વાંચ્યું તો પાટીદારનો દીકરો દૂધનું ભેળસેળ કરતો હતો. દુઃખ થાય
કે વડવાઓએ આપણને સંઘર્ષ ભાગ આપ્યો છે ને આપણે સમાધાન કરી નાખ્યું. જ્યારે આપણે સંઘર્ષમાંથી સમાધાન કરશું તો પરિસ્થિતિ આપણા માટે નાજુક બનશે. અહીંયા આવા કાર્યક્રમોમાં ખાસ કરીને ઉપસ્થિત રહેવાનું થાય ત્યારે આવી વાતો કરવાની પણ આપણને તક મળે છે. સમાજને આપણો સમાજ જે છે એ એક નવી રાહ પકડીને આગળ વધતો હોય. અમારા જેવા રાજકીય મહાનુભાવો પહેલી હરોળમાં બેઠા છે. અમારું કોઈ યોગદાન નથી અહીંયા. અમે માત્ર પ્રોત્સાહન કરવા માટે, સમર્થન કરવા માટે આપનો પ્રસંગ છે એ ઉજળો બનાવવા માટે માત્ર હાજરી આપીએ છીએ, નાની મોટી સખાવત કરીએ છીએ. પણ જે બીજી હરોળમાં જે નેતાઓ બેઠા છે એ આપણા સમાજનું ગૌરવ છે, દાતાઓ છે. આ દાતાઓને પણ હું વંદન કરું છું. જે લોકો વરઘોડિયાઓ આમાં ભાગ લીધો છે, જોડાણા છે, એમના લાંબા સુખી સમૃદ્ધ અને અનંત વૈભવનું એનું આયુષ્ય માટે, એના પરિવાર માટે સમભાવના સાથે, ભાઈચારા સાથેની ખાસ કરીને આ તકે શુભેચ્છા પાઠવું છું. એક કોંગ્રેસના આગેવાન તરીકે અમને સતત ને સતત અમને અહીંયા યાદ કરીને બોલાવવામાં આવે છે. અન્ય આગેવાનોને પણ બોલાવવામાં આવે છે. અમે મંચ ઉપરથી આ તમામ સમાજના આયોજકોને, ટ્રસ્ટીઓને ખાસ કરીને આપ સૌનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.